જય માતાજી મિત્રો, ખરેખર અમુક વસ્તુ જે જૂની આપણે યાદ કરીએ ને તો એની અંદર કેટલી મજા હતી. આજે માણસ કોઈની સાથે વાત કરવા માટે તૈયાર નથી. આજે મોબાઈલ આવ્યો એટલે કેમેરા જતો રહ્યો, કે કેમેરાની કેટલી ઇજ્જત હતી. મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ જતું રહ્યું. આજે ઘડિયાળની પણ કોઈ કિંમત નથી, મોબાઈલમાં જોઈ લેવાનું. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખી અને આપણે ટપાલ લખતા હતા. 15 દિવસે પહોંચે ને મહિને ટપાલ આવે. બહુ સરસ લાગતું. 2 મિનિટનો ફોન થઈ જાય, ખબર અંતર પૂછી લેવાય. મોબાઈલ આવ્યો એટલે ઊંઘ ગઈ. રાતે 12 વાગે 1 વાગે તો પણ આપણને ઊંઘવા દઈ જાય તો આરામ નથી મળતો. શરીર દિવસે મોબાઈલ બગાડી રહ્યો છે. મોબાઈલ આવ્યો એટલે કંકોત્રી ગઈ. ટપાલ લખીને કંકોત્રી લખતા હતા. હવે મોબાઈલની અંદર વોટ્સઅપ કરો કંકોત્રી. મોબાઈલ આવ્યો એટલે જૂની રમતો ગઈ. ગેલી દંડા, મોબાઈલ આંબલી પીપળી રમતા હતા અને મજા લેતા હતા. આજે એ પણ ગયું. નાના બાળકોને પણ મોબાઈલ આપી દો એટલે 2 કલાક આરામથી બેસી રહે. એટલે મોબાઈલ આવ્યો એટલે ઓટલો ગયો. ગામના વડીલો ચોતરે બેસીને સારી વાતો કરતા હતા, એ પણ આજે ભૂલી ગયા. મોબાઈલ આવ્યો એટલે ગેમ રમતા થઈ ગયા. આ બધું ગયું એટલે આપણે ગયા. જય માતાજી. વિચારી લેજો, બહુ સમય છે.